પ્રશ્ન। આજના લેક્ચરમાં આપણે અસમય સંખ્યા વિશે માહિતી મેળવવાની છે। અસમય સંખ્યા ઊંડાણપૂર્વક સમજશું। અત્યાર સુધી આપણે કયા કયા પ્રકારની સંખ્યાઓ જોઈ, તો કે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા, કે જેની અંદર 1 2 3 4 5 થી લઈ અનંત સુધીની બધી, એટલે કે 6 7 8 9 10 એમ છેક સુધીની બધી સંખ્યાઓ આવે, જેને n વડે દર્શાવતા। પછી પૂર્ણ સંખ્યા, જેને w વડે દર્શાવાય। આની કરતાં આમાં 0 1 2 3 4 5 અનંત સુધી આવે। પછી હતી પૂર્ણાંક સંખ્યા, જેને z વડે દર્શાવતા, જેમાં બધી ઋણ સંખ્યાઓ, એટલે કે -1 -2 -3 -4 -5 -6 આગળ સુધીની બધી, અને 1 2 3 4 5 એમ પ્લસમાં પણ આગળ સુધીની બધી। પછીનો ગણ હતો સમય સંખ્યા। સમય સંખ્યા વિશે પણ આપણે શીખી ગયા છીએ। સમય સંખ્યા અને અસમય સંખ્યા। સમય સંખ્યા કોને કહેવાશે, તો કે જેને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકશો એને સમય સંખ્યા કહેવાશે। જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી નહીં શકાય, નહીં, તેને અસમય સંખ્યા કહેવાય। પીના છેદમાં ક્યુ સ્વરૂપે કોને કોને લખી શકાય, તો કે 5 હોય એને લખી શકાય। 5 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખવું હોય તો 5/1। પછી સ્વાધ્યાય 1.1 ના પહેલા દાખલામાં શૂન્યને દર્શાવવાનું હતું, તો શૂન્યને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે આ રીતે લખ્યું હતું, 0/1। કોઈ પણ માઇનસ સંખ્યા જેમ કે -3, એને પણ -3/1 સ્વરૂપે લખી શકાય। પી ક્યુ બરોબર। જ્યાં પી છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા હશે અને ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક, મતલબ કે શૂન્ય સિવાયની, એટલે કે છેદમાં જે આંકડો આવે એ શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક હોવો જોઈએ। તો આ બધી જ સંખ્યાઓ છે પ્લસ વાળી, મતલબ કે આ 1 2 3 4 5 6 અનંત સુધીની, 0 -1 -2 -3, એ બધાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાય છે। આ ઉપરાંત દશાંશ સંખ્યા જેમ કે 3.2, તો એને દર્શાવાય 32/10। તો આ પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપ થયું। એટલે બધી જ પોઈન્ટ વાળી સંખ્યાઓ જેમ 3.2 3.25 3.35 3.229 -2.8 -2.38, આ બધી સંખ્યાને હું અંશ છેદના સ્વરૂપમાં લખી શકીશ। જેમ કે -2.8 છે તો -28/10, -2.38 છે તો -238/100। એટલે આ બધાને અંશછેદ સ્વરૂપે લખી શકાય છે। એટલે આ બધી સમય સંખ્યાઓ આવશે, બરોબર। પ્લસમાં દશાંશ સંખ્યા, ઋણવાળી દશાંશ સંખ્યા, બધી સમય સંખ્યા છે। આ ઉપરાંત આપણે અગાઉ જોઈ ગયા એમ, જે સંખ્યામાં પોઈન્ટ પછીના કોઈ એકને એક આંકડો રિપીટ થતો હોય, અથવા તો કોઈક આંકડાઓનો સમૂહ છે એમને પુનરાવર્તન થયા કરે અનંત સુધી, જેમ કે 3.55555, તો આને પણ અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય। આના દાખલા આગળ આવવાના છે કે આવી પોઈન્ટ પછી અનંત સુધી આંકડા હોય તો એને કઈ રીતના લખી શકાય। હવે જો આમાં ખબર પડે આપણને 3.2 હોય તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 1 મીંડાવાળી, મતલબ કે 10 આવશે। અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે તો અહીંથી પોઈન્ટ દૂર કરીને છેદમાં 2 મીંડાવાળી એટલે કે 100 લખી નાખીએ તો આનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ ફરી જાય। એમ આનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ છે એ આ રીતથી ફરી શકશે નહીં। આની માટે એક દાખલાની ગણતરી કરવી પડશે, જે આની પછીના લેક્ચરમાં હું શીખવાડીશ, બરોબર। પણ અત્યાર પૂરતું એટલું યાદ રાખો કે પોઈન્ટ પછી કોઈ ફિક્સ આંકડો પુનરાવર્તન થતો હોય તો એને તમે અંશ છેદવાળા સ્વરૂપમાં ફેરવી શકો। જેમ કે 0.3333 અનંત સુધી હોય તો આને પણ તમે અંશ છેદ સ્વરૂપમાં ફેરવી શકો, બરોબર। એની માટે એક દાખલાની ગણતરી કરવી પડે ને જે શીખવાની છે આ જ ચેપ્ટરમાં આવશે, બરોબર। કોઈ 2 ફિક્સ આંકડા પણ હોઈ શકે, 3 આંકડા પણ હોઈ શકે, જેમ કે 7.125 125 125, તો આમાં 3 આંકડાઓનું જૂથ છે એ રિપીટ થાય છે, તો આને પણ અંશ છેદ સ્વરૂપમાં તમે ફેરવી શકશો। તો આ પ્રકારની બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય। હવે આજે શીખવાની છે અસમય સંખ્યા। અસમય સંખ્યા કોને કહેવાય, તો કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં।
પીના છેદમાં ક્યુ સ્વરૂપે કોને દર્શાવી શકાતું નથી? તો કે વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ની તમે ગણતરી કરો, કેલ્ક્યુલેટરમાં જવાબ લાવો તો એમાં 1.41 42 એમ આંકડા અનંત સુધી બધા જુદા જુદા આવ્યા જ કરશે. બરોબર? તો કેલ્ક્યુલેટરની જે ઓલી બારી હોય એમાં 12 આંકડા સમાઈ શકે એટલે તમને 12 દેખાય, પણ હકીકતમાં એ અનંત સુધી આડાઅવળા કોઈ ફિક્સ પેટર્ન નહીં. બરોબર? જો ફિક્સ પેટર્ન હોય, કોઈ તગડો જ રિપીટ થતો હોય કે 125 125 125 છેક સુધી રિપીટ થતા હોય તો એને અંશછેદવાળા સ્વરૂપમાં ફેરવી શકાય છે. પણ બધા આડાઅવળા આંકડા હોય તો અનંત સુધી તો એને ફેરવી શકાતા નથી. એટલા માટે વર્ગમૂળ 2 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે ફેરવી શકાશે નહીં, અને તેથી વર્ગમૂળ 2 કેવી છે? અસમય. એવી જ રીતના વર્ગમૂળ 3 ની જો ગણતરી કરવામાં આવે તો એમાં 1.73 આડાઅવળા આંકડા છે એ અનંત સુધી આવ્યા કરશે. એટલા માટે વર્ગમૂળ 3 ને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે ફેરવી શકાય નહીં. એવી જ રીતે પાઈનો જવાબ તમને એવું લાગશે કે 22/7 છે તો એ પીના છેદમાં ક્યુ સ્વરૂપ અંશછેદ વાળું સ્વરૂપ થયું તો એ સમય હોવું જોઈશે. પણ હકીકતમાં પાઈની કિંમત 22/7 નથી, એ એની આશરે કિંમત છે. આપણે કેમ કોઈ ભાગાકાર કર્યો હોય ને જવાબ એમાં આવ્યો હોય 8.1358 તો આપણે આનો આશરે જવાબ શું લખી નાખીએ છીએ? 8.13. પછી ભલે ભાગાકાર આગળ હાઈલાત કરતો હોય પણ આપણે પોઈન્ટ પછીના 2 આંકડા સુધી 3 આંકડા સુધીનો પછી પાછળના ઘણા બધા આંકડા હોય તેને આપણે અવગણી નાખીએ છીએ, કાઢી નાખીએ છીએ. એ રીતે કરી અને પાઈનો જવાબ 22/7 ગણેલો છે. બાકી હકીકતમાં પાઈનો જવાબ છે એક્ઝેક્ટ જવાબ 3.14. પછી આડાઅવળા આંકડા અનંત સુધી આવ્યા જ કરશે. તો આપણે જોયું એમ આડાઅવળા આંકડા અનંત સુધી જો આવ્યા જ કરતા હોય તો એને પીના છેદમાં ક્યુ સ્વરૂપે ફેરવી શકાતા નથી. એટલે આ પાઈની કિંમતને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે ફેરવી શકાશે નહીં. આ 22/7 એની પરફેક્ટ વેલ્યુ નથી. બરોબર? એમાં થોડું ઘણું અવગણીને પછી બનાવેલી કિંમત છે. એટલે પાઈની હકીકત કિંમત આ છે, આડાઅવળા 3.14 પછીના અનંત સુધીના આંકડાઓ. તેથી પાઈ પણ અસમય સંખ્યા છે. બરોબર? હવે અહીંયા આપણે એક વસ્તુ શીખવાની છે. જો હું તમને એમ કહું કે 2 ને સંખ્યા રેખા પર દર્શાવો તો તમને બધાને સંખ્યા રેખા દોરતા આવડે. સંખ્યા રેખામાં વચ્ચે 0 આવે, આ બાજુએ 1 2 3 એમ અનંત સુધી બધી પ્લસ સંખ્યા આવે, આ બાજુએ -1 -2 -3. હવે 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો તમે સીધા દર્શાવી શકો કાવડા 2. પછી જો તમને એમ કીધું હોય કે 2/7 ને સંખ્યા રેખા પર દર્શાવો તો તમે શું કરશો? સંખ્યા રેખા દોરશો. આ અપૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું ધોરણ 8 ની અંદર આપણે શીખી ગયા છીએ. બરોબર? આમાં આપણે એક બાજુ 0 કરશું. છેદમાં 7 છે મતલબ કેટલા ભાગ કરવાના? તો કે 7. અહીંથી એટલો, આ એક ભાગ થયો, પછી આ બીજો ભાગ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને અહીંથી એટલો આ 7મો ભાગ. આ બાજુના છેડાએ 0 અને આ બાજુના છેડાએ 1. પછી અહીંયા આપણે લખશું કે આ 1/7. પહેલો ભાગ છે એટલે 1/7. અહીંયા બીજો ભાગ એટલે 2/7. ત્રીજા ભાગે 3/7, 4/7, 5/7, 6/7. અને આપણે દર્શાવવાના હતા 2/7 ને તો અહીંયા આપણે સર્કલ કરીને દર્શાવશું કે આવડા 2/7 છે. એમ અપૂર્ણાંક સંખ્યાને પણ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા ધોરણ 8માં શીખી ગયા હતા. આ જૂના ધોરણમાં શીખેલી વાત હતી. હવે આ અપૂર્ણાંક મતલબ કે થઈ તો સમય સંખ્યા જ તે. બરોબર? 2 ઈ પણ સમય સંખ્યા કહેવાય, 2/7 ઈ પણ સમય સંખ્યા કહેવાય. મતલબ તમને આ બધી જ સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા આવડે છે. આજે આપણે શીખવાનું છે અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા. કોઈએ તમને એવું કીધું હોય કે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, વર્ગમૂળ 2 સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય? પ્રશ્ન છે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. જો બધું વ્યવસ્થિત સમજજો. પહેલા આપણે સમય સંખ્યા કોને કહેવાય એ શીખ્યા, અસમય સંખ્યા કોને કહેવાય એ શીખ્યા. સમય સંખ્યા એટલે શું? તો કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તે સમય સંખ્યા. અને એ બધાને તમને સંખ્યા રેખા ઉપર દર્શાવતા આવડે છે. આગલા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. આ ધોરણમાં આપણે શું શીખવાનું છે? તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવવી. બરોબર?
વર્ગમૂળ 2 શું કામ અસમય કહેવાય? તો કે એનું જે પોઈન્ટ વાળું 1.4142 એમ આડાવડા આંકડા અનંત સુધી આવે છે, એટલે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાતા નથી, તેથી એ અસમય છે. ને હવે આજે અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો આ શીખતા પહેલા આપણે પાયથાગોરસનો પ્રમેય સમજવો પડશે. પાયથાગોરસનું પ્રમેય. પાયથાગોરસનું પ્રમેય છે એ કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે શું? તો એ તમને ખબર છે કે જેમાં એક ખૂણો, ત્રિકોણના 3 ખૂણા હોય એમાંથી એક ખૂણો 90 નો હોય. એટલે જો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ રીતે કાટકોણ ત્રિકોણ દોરાશે કે જેમાં એક ખૂણો 90 અંશનો છે. હવે આમાં પાયથાગોરસનું પ્રમેય કેવી રીતે લખાશે જો ખાસ સમજજો. 90 નો ખૂણો હોય એની એક્ઝેક્ટ સામેની બાજુ જે છે એને કર્ણ કહેવાય. આ વસ્તુ યાદ રાખવાની છે. કર્ણ કોને કહેવાશે? 90 ના ખૂણાની સામેની બાજુ જે આ રીતના ત્રાસી હોય, 90 ના ખૂણાની સામેની બાજુ, એને શું કહેવાય? કર્ણ. તમને કોઈ એમ પૂછે કે ભાઈ આપેલા કાટકોણ ત્રિકોણમાં કર્ણ કયો, તો તમારે ત્રિકોણના 3 ખૂણા જોઈ અને 3 માંથી જે 90 નો ખૂણો હોય એ ગોતવાનો. 90 ના ખૂણાની એક્ઝેક્ટ સામોસામની જે બાજુ છે એને તમારે કર્ણ જાહેર કરી જ દેવાનો. બરોબર? તો બીસી છે એ કર્ણ થયો. આની ઉપરથી પાયથાગોરસનો પ્રમેય લખવાનો. સૌથી પહેલા કર્ણનો વર્ગ. કર્ણનું નામ શું છે? તો કે રેખાખંડ બીસી, એટલે કે બીસી નો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગનો સરવાળો. બાકીની 2 બાજુ કઈ છે? તો કે AB અને AC. તો અહીંયા લખવાનું AB વર્ગ વત્તા AC વર્ગ. હવે મારે આ ત્રિકોણની 3 બાજુમાંથી આ કર્ણ છે ને એને વર્ગમૂળ 2 જેટલો કરવો છે. કેમ કે મારે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 દર્શાવવાના છે, એટલે કર્ણને હું વર્ગમૂળ 2 બનાવવા માંગુ છું. તો એની માટે થઈ હું આ 2 બાજુનું માપ 1 લઉં. AB નું માપ 1 અને AC નું માપ, બંને બાજુનું માપ 1 સેન્ટીમીટર. એટલે અહીંયા હું લઈશ AC નું માપ 1 અને AB નું માપ 1. તો AB ની લંબાઈ 1 છે, તો આ AB ની બદલે 1 લખીએ, વત્તા AC ની બદલે પણ 1. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1. આ બાજુ BC વર્ગ એમનેમ. તો BC વર્ગ બરાબર શું થશે? 1 વત્તા 1 એટલે 2. આ BC વર્ગનો જવાબ 2 છે, તો ખાલી BC નો જવાબ શું થશે? ખાલી BC ના જવાબ માટે બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. અહીંયા વર્ગમૂળ લેશું એટલે BC વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે BC વધે, અને 2 નું વર્ગમૂળ √2. બરોબર? આનું વર્ગમૂળ ન નીકળી શકે એટલે વર્ગમૂળની અંદર 2 રાખશું આપણે. તો આ વર્ગમૂળ 2 થયું. વર્ગમૂળ 2 એટલે કે આ ત્રાસી બાજુ જે છે, કર્ણ જે છે, એની લંબાઈ કોના જેટલી થશે? તો કે વર્ગમૂળ 2 જેટલી થશે. જ્યારે તમે ઊભી અને આડી બંને બાજુના માપ 1 રાખો ને, ત્યારે ત્રાસી બાજુનું માપ કેટલું થાય? વર્ગમૂળ 2 જેટલું થાય. તો આપણને વર્ગમૂળ 2 એટલે કેટલી લંબાઈ એ મળી ગયું કે તમે એક આડી બાજુ 1 સેમીની દોરો, એક ઊભી બાજુ 1 સેમીની દોરો, વચ્ચે 90 નો ખૂણો બને એ રીતે દોરો. ઊભી અને આડી બાજુ 1 સેમીની, કે જેથી કરીને વચ્ચેનો ખૂણો 90 નો બને. પછી જો એના છેડાના બંને બિંદુઓને જોડી દો ને, તો એ બંને બિંદુઓ વચ્ચેનું જે માપ છે ને, B થી C વચ્ચેનું માપ, એ B થી C વચ્ચેનું માપ વર્ગમૂળ 2 જેટલું હશે. એટલે વર્ગમૂળ 2 એટલે કેટલું થાય આપણને ખબર પડી ગઈ ને એને કઈ રીતના દર્શાવાય. બરોબર? હવે આપણે અહીંયા એ દર્શાવશું. અહીંયા હું સંખ્યા રેખા દોરું છું, અહીંયા 0. હવે અહીંથી બધું જ માપીને દોરવાનું છે. બરોબર? આપણે શું શીખ્યા? 1 સેમી આડું દોરવાનું થશે, 1 સેમી ઊભું દોરવાનું થશે. એટલે 1 સેન્ટીમીટર જેટલું આડું દોરવાનું અને ત્યાં લખવાનું 1. પછી અહીંયા 90 નો ખૂણો બને એ રીતના 1 સેન્ટીમીટર ઊભું દોરવાનું છે. આ આડી લંબાઈ 1 સેન્ટીમીટર રાખી, ઊભી લંબાઈ 1 સેન્ટીમીટર રાખી, આ પણ માપીને 1 સેન્ટીમીટર જ થવું જોઈએ. બરોબર? આડી લંબાઈ 1 સેમી, ઊભી લંબાઈ 1 સેમી. પછી એને જો જોડી દેવામાં આવે ને, આ બંને બિંદુઓને, આને અને આને, ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 90 નો ખૂણો બને એ રીતના ઊભી લાઈન દોરવાની છે. જો આમ ઊભી લાઈન છે એ આમ થોડીક ત્રાસી થશે ને તો જવાબ ખોટો આવશે. આ જે ઊભી લાઈન છે એ એકદમ સીધી થવી જોઈએ.
હવે જો આ બંને બિંદુને જોડી દેવામાં આવે તો આવડું આ જે માપ થયું, આ કર્ણનું માપ જે ત્રાસી બાજુ આપણે દોરી છે, એ બાજુની લંબાઈ કેટલી થશે? તો કે વર્ગમૂળ 2 જેટલી થશે. તો આપણને વર્ગમૂળ 2 મળી ગયું. હવે એ વર્ગમૂળ 2 ને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. એટલે સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે મારે પરિકર અહીંયા રાખવાનું અને પેન્સિલ આની જેટલી ખોલવાની. બરોબર, આ ઓ થી લઈ અને ઉપરના બિંદુ સુધી આટલું પરિકર ખોલવાનું. પછી એની અહીંથી નામ ચાપ મારવાની. બરોબર, એટલે મેં હકીકતમાં પરિકરથી માપ લઈ લીધું હતું કે આ છેડાથી આ છેડા સુધીનું માપ કેટલું. બરોબર, એટલે એક છેડો જ્યાં 0 લખ્યો છે ત્યાં પરિકરની અણી અને ઉપરની જે ટોચ છે ત્યાં પેન્સિલ, એટલે એ માપ આવી ગયું. એ જેટલું માપ હોય એ માપને હું આડું પાડી દઈશ, એટલે કે સંખ્યા એક રેખા ઉપર લેતો આવીશ. અહીંથી નામ ચાપ મારી દેવાની. બરોબર, પરિકરનો પોઈન્ટ અહીંયા રાખશો, અણી અહીંયા ખૂતાડશો અને પેન્સિલ આ ટોચ સુધી ખોલવાની અને પછી ત્યાંથી જ તે આવી રીતના આમ ચાપ દોરવાની છે. અને એ ચાપ છે એ હું દર્શાવશે કે ભાઈ અહીંથી આટલું જે માપ હતું ને એ માપ અહીંયા હવે આડું થઈ ગયું. એટલે આ જે બિંદુ મળ્યું ને, આ બિંદુ તમારું વર્ગમૂળ 2 થયું. એટલે જો આ સંખ્યા રેખા જે હતી એની ઉપર તમે વર્ગમૂળ 2 દર્શાવી દીધા. વર્ગમૂળ 2 ક્યાં આવે? તો કે આ જગ્યાએ આવશે. હવે અહીંયા કેવું થશે? મેં શું કીધું કે વર્ગમૂળ 2 જેટલું માપ જોતું હોય તો 1 સેમી આડું અને 1 સેમી ઊભું દોરવાનું. બરોબર, એ આપણી ગણતરી દર્શાવે છે કે ભાઈ 1 સેમી તમે રાખો, બે માપ, આડું માપ અને ઊભું માપ. આડું માપ 1 સેમી, ઊભું માપ 1 સેમી, બંને 1 સેમી રાખો ને તો એનાથી ત્રાસું માપ છે એ વર્ગમૂળ 2 થશે. પણ તમે ફૂટપટ્ટીમાં 1 સેમી દોરશો ને એટલે એ બહુ નાનું અમથું થશે, જેમાં તમને ચાપ દોરવી ને એ બધું દોરવું છે ને મુશ્કેલી ભર્યું થશે. એટલે આપણે અહીંયા સ્કેલ માપ લેશું. અહીંયા શું લેવું પડશે? સ્કેલ માપ, જેથી કરીને આકૃતિ થોડીક મોટી થાય. સ્કેલ માપમાં શું લેશું? તો કે 1 એકમ બરાબર 2 સેમી. બરોબર, એટલે સંખ્યા રેખા દોરી, અહીંયા 0 દર્શાવ્યું. પછી આપણે આડું કેટલું દોરવાનું હતું? તો કે અહીંયા લખ્યું હતું કે 1 એકમ જેટલું. પણ 1 એકમ મતલબ કે 1 સેમી છે ને બહુ નાનું થતું હતું, એટલે હું આડા 2 સેમી દોરીશ. 0 થી 1 સેમી અને સીધું 2 સેમી જ લીટો કરવાનો. માપ લઈશું 2 સેમીનું. ફૂટપટ્ટીમાં જ્યાં બગડો આવે, ફૂટપટ્ટીનો 0 અહીંયા રાખીશ અને ફૂટપટ્ટીનો જ્યાં બગડો આવે ત્યાં ટપકો કરીશ, પણ લખીશું 1 જ સેમી. કારણ કે ફૂટપટ્ટીના 2 સેમી એ મારી માટે અત્યારે 1 સેમી જેવું કામ કરશે. સમજાય છે? મેં સ્કેલ માપ લીધો છે, આકૃતિ ઝૂમ કરી છે. આપણે કેમ મોબાઈલમાં ફોટો ઝૂમ કરીએ તો નાનો અમથો હોય એને ઝૂમ કરો એટલે બધી વસ્તુ મોટી થઈ જાય, ડબલ થઈ જાય. એમ ફૂટપટ્ટીનું જે 1 સેમી હતું, બરોબર, એમ હવે ફૂટપટ્ટીના 2 સેમી એ મારી આકૃતિ માટે 1 એકમ થશે. એટલે હું તમને એમ કહું ને કે ભાઈ 1 સેમી આડું દોરવાનું છે, એટલે તમારે ફૂટપટ્ટીથી 2 દોરવાનું. હું એમ કહું કે 2 જેટલું આડું દોરવાનું છે, એટલે તમારે ફૂટપટ્ટીથી 4 દોરવાનું. હું એમ કહું કે 3 જેટલું આડું દોરવાનું છે તો તમારે ફૂટપટ્ટીથી 6 દોરવાનું. કેમ કે અહીંયા સ્કેલ માપ લેવાઈ ગયો કે 1 એકમ દોરવાનું હું કહું એટલે તમારે 2 દોરવાના. જો હું 2 એકમ દોરવાનું કહું તો તમારે 4 દોરવાના. ટૂંકમાં જેટલું માપ હોય ને એની કરતાં ડબલ માપ દોરવાનું, પણ દર્શાવવાનું જેટલું હોય એટલું જ તે. અહીંયા મારે 1 એકમ દોરવાનું છે તો હું ફૂટપટ્ટીના 2 સેમી દોરીશ, પણ દર્શાવીશ 1 જ તે. બરોબર, હવે આ ફૂટપટ્ટીના 2 સેમી આડા દોર્યા, પણ હકીકતમાં એ 1 સેમી જ આડું દોર્યું કહેવાય. કેમ કે અહીંયા સ્કેલ માપ છે 1 આડું 1 એકમ અને 1 એકમ ઊભું. અહીંયાથી ફૂટપટ્ટી એકદમ સીધી રેખા દોરાવી જોવે 90ના ખૂણાએ અને 1 એકમ ઊભું દોરવાનું રહેશે. પછી આ નીચેનું બિંદુ અને ઉપરના બિંદુને જોડી દેવાનું. બરોબર, અહીંયા પોઈન્ટ રાખશું પરિકરનો, અહીંયા સુધી પેન્સિલ ખોલશું અને પછી આવી રીતના આમ ચાપ મારી દેશું. બરોબર, જેથી કરીને આકૃતિ મોટી અને વ્યવસ્થિત દોરી શકાય. આ જે બિંદુ છે અહીંથી આમ ચાપ મારેલું, આ બિંદુ વર્ગમૂળ 2 દર્શાવે. આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું હોય ને, આ સંખ્યા રેખા ઉપર 0 છે, આ સંખ્યા રેખા ઉપર 1 છે અને અહીંયા વર્ગમૂળ 2 આવશે. બરોબર, મને રકમમાં કીધું હતું વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો, તો આ વર્ગમૂળ 2 સંખ્યા રેખા પર દર્શાવી દીધું. બરોબર, આ પાયથાગોરસનો પ્રમેય છે અને આની ઉપરથી આપણને ખબર પડે કે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો આડું કેટલું દોરવું પડે અને ઊભું કેટલું દોરવું પડે. બરોબર, એટલે આની ગણતરીમાં હું અહીંયા એવું લખીશ કે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે 2 એટલે કે 1 વત્તા 1 થાય. 1 એટલે 1 નો વર્ગ અને 1 એટલે
1નો વર્ગ. અહીંયા જે જવાબ આવે ને એને આડા અને ઊભા દર્શાવવાના. બરોબર. હવે જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો, તો તમારે આવી ગણતરી કરી લેવાની. અહીંયા મને ગણતરીથી ખબર પડી ગઈ કે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે 1 એકમ આડું અને 1 એકમ ઊભું દોરવાનું છે. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટેની હું ગણતરી કરી નાખું. વર્ગમૂળ 5 બરાબર વર્ગમૂળમાં, જો ખાસ યાદ રાખવાનું, એક ભાગ છે ને એ ફરજિયાત એકડો રાખવાનો. તો 5 ના 2 ભાગ કરો તો એક ભાગ એકડો હોય તો બીજો ભાગ શું આવે? 4. 4 વત્તા 1 એટલે 5 થઈ જાય. હવે એ બંને કોના કોના વર્ગ છે? 1 એટલે કોનો વર્ગ? તો કે 1નો જ વર્ગ. 4 એટલે કોનો વર્ગ? તો કે 2નો વર્ગ. તો અહીંયા વર્ગમૂળ 5 માટે મને ખબર પડી કે મારે 2 એકમ આડું દોરવાનું થશે, 1 એકમ ઊભું દોરવાનું થશે. હવે મેં તમને સ્કેલ માપ વિશે કીધું. સ્કેલ માપમાં મેં શું કીધું કે 1 એકમ હું કહું એટલે તમારે કેટલા સેમી દોરવાના? 2 સેમી. આ સંખ્યા રેખા અહીંયા મેં 0 દર્શાવ્યો. હવે હું એમ કહું 1 એકમ દોરવાનું છે, તો 1 એકમ એટલે તમારે કેટલા સેમી લેવાના? 2 સેમી. એટલે અહીંયા તમારો ફૂટપટ્ટીનો 0 હોય. ફૂટપટ્ટીનો જ્યાં બગડો આવે ત્યાં તમારે લીટો કરીને દર્શાવવાનું 1. ફૂટપટ્ટીના બગડાએ તમારે 1 દર્શાવવાનું. પછી અહીંયાથી પાછું આગળ ફૂટપટ્ટીનો જ્યાં ચોગડો આવશે ત્યાં તમારો બગડો આવશે. બરોબર. આપણે વર્ગમૂળ 5 દર્શાવવા માટે આડું કેટલું દોરવાનું છે? 2 એકમ દોરવાનું છે. એટલે આ 2 એકમ થઈ ગયું 0 થી 2. હવે જ્યાં 2 એકમ હોય ત્યાં 2 એકમ જ્યાં હતું ત્યાં ઊભું કેટલું દોરવાનું? 1. ઊભું 1. પણ 1 એકમ હું તમને કહું એટલે તમારે કેટલું દોરવાનું? 2 સેમી. 1 એકમ ઊભું મતલબ કે કેટલા સેન્ટીમીટર? તો કે 2 સેન્ટીમીટર ઊભો તમારે રેખાખંડ દોરવાનો. બરોબર. એટલે 2 જેટલું આડું થયું, 1 જેટલું ઊભું થયું. પછી આ શરૂઆતનું બિંદુ અને છેડાના બિંદુ બંનેને ફૂટપટ્ટીથી જોડી દેવાના. અહીંયા પરિકરનો પોઈન્ટ રાખવાનું, અહીંયા પેન્સિલ લંબાવવાની અને પછી અહીંથી આવી રીતના ચાપ મારવાની. ચાપ જ્યાં અહીંયા મળશે એ માપ કેટલું થશે? વર્ગમૂળ 5. બરાબર. પાયથાગોરસના પ્રમેય મુજબ જો 2 સેમીનો આડો રેખાખંડ હોય, 1 સેમીનો ઊભો રેખાખંડ હોય તો આ જે ત્રાંસુ માપ મળે ને એ વર્ગમૂળ 5 જેટલું મળે. બરાબર. આ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ગણતરી કરી અને આપણે ગોઈતું કહેવાય. તો આ બંને આકૃતિઓ વર્ગમૂળ 2 સંખ્યા રેખા ઉપર દર્શાવવાની, એની ગણતરી પણ દર્શાવવાની, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું અને એની ગણતરી પણ દર્શાવવાની, એટલું હોમવર્કમાં કરવાનું છે.